5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. આ દિવસ તો તમને બધાને યાદ જ હશે નહીં? સરકારી પ્રાથમિક શાળાના એ દિવસો જ્યારે શિક્ષક દિન આવે ને ત્યારે એને સવારે ફોર્મલ કપડાં પહેરવાના, ભલે ને આખું વર્ષ પેન્સિલથી ચોપડા ભરતા હોય, પણ એ દિવસે તો ઉપરના ખિસ્સામાં તાજની જેમ નવી નક્કોર પેન શોભા આપતી હોય. નીચલા ક્લાસમાં જ્યારે એક દિવસ માટે શિક્ષક બનીને જઈએ તો રોજ આપણે જેમ શિક્ષકને સન્માનથી બોલાવીએ એ રીતે એ દિવસે આપણું સ્વાગત થાય. ભાઈ, આપણે જે ક્લાસમાં ભણતા હોય એ સહપાઠી મિત્રો જ્યારે બારીમાંથી ડોકાઈને આપણને જોવે ને ત્યારે આપણને એક પ્રાઉડ ફિલિંગ મહેસૂસ થાય. મિત્રોમાં તો જાણે આપણો વટ પડી જાય. રિસેસમાં શિક્ષક બનેલા બધા જ જ્યારે સ્ટાફ રૂમમાં ભેગા મળીને નાસ્તો કરતા હોય અને સાથે જ જે ચર્ચા કરતા હોય ને એ પણ એક અદ્ભુત અનુભવ હોય. આ એક દિવસ જાણે આપણે એક જવાબદાર વ્યક્તિ અને આપણા ઉપર કેટલાય બાળકોને સંભાળવાની જવાબદારી ના આવી ગઈ હોય એવું મહેસૂસ થાય. ત્યારે સમજાય કે શિક્ષક રોજ આપણને કેવી રીતે સંભાળતા હશે. આ એક દિવસના શિક્ષક બનવાનો અનુભવ આપણા બધાને આજે પણ યાદ જ હશે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાતા આ તહેવારની તમારી યાદોને તાજી કરો અને તમે પણ તમારા ક્લાસમાં શિક્ષક બન્યા છો અને એના કોઈ અનુભવ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. મારા ફેવરેટ શિક્ષકની વાત કરું તો એ મેઘરાજભાઈ લુહાર હતા, જે પ્રાથમિક શાળામાં અમને ભણાવતા હતા. અને તમારા ફેવરેટ શિક્ષક કોણ હતા એમનો ઉલ્લેખ કરી આજના દિને એમનો આભાર વ્યક્ત કરવાનું ન ભૂલતા.